બેહાડ દઈશું તા કહો એ બેને ભેગો બેહાડ્યો કલાક થયો પછી રાજા શેઠવાણી બે જોવા ગયો તે પોપટીએ રોમ રોમ બંધ કરી દીધું અને પોપટે ગારો બોલવાનું બંધ. બે જણો શું બસ એકબીજાને જોયા જ કરે. શેઠવાણી જરા તું શેઠવાણી પોપટી કે તું રોમ રોમ કેમ નહીં બોલતી? કે મારે પોપટ જોઈ દેલો એટલે હું રોમ રોમ કરતી હતી. પોપટે કીધું ગારો બોલતેલો કે હું અન લીધે બોલતેલો અમલી ગઈ એટલે બે બોલ એટલે મારે પોપટ આવા છે. પોપટો પોપટી મળી ગયા પછી મારા છોરા ભગવાન હું જોતા જ નહીં. હા પછી તો અગર તું મિલ જાય તો જમાના છોડ દઉંગા. કઈ તું નેરેમ કૂદવાનો છો? મારી જાહેરમાં 3 અપેક્ષા 3 કઈ યુવાન દીકરાઓ સાંભળે, યુવાન છોકરાઓ ઉભા છે બધા બેઠા દરેક સાંભળે. મા બાપને જે દીકરો દુખી કરે, જે બેન સાસુ સસરાને દુખી કરતા હોય સાંભળે બરાબર. તમે એવું નક્કી કરી લો કે તમારો વારા ફરતી વારો છે ને છે. હા આજકાલની બહેનો બધીઓ સાસુ સસરાને દુખડો બહુ હાલે છે. એ બહેનોને ખબર નહીં તમારા લાલીઓ મુકલો ટીનીઓ નોનો છે, મોટો થઈ જવા દો પછી તમારો વારો એના કરતો ખરાબ આવશે મારા રોમ રે. આજકાલની બહેનો બધીઓ લગ્ન કર્યા પછી 2-5 વર્ષ લગીને મમ્મી પપ્પા કહીને બોલાવે. પછી મમ્મીની જગ્યાએ ડગરી ઠેડી દોતરી લંગડી બાળી કહીને બોલાવે. સસરાની જગ્યાએ લંગડો બાળો ડગરો લૂલો કહીને બોલાવે. એ બહેનોને ખબર નહીં તમારો વારો. એના આપણા તૈયાર જ રાખવાનું પ્લાસ્ટિક. સાચું બોલો ભગવાન માથે રાખીને. હું નિંદા કરવા નથી આવો, ઈશ્વર માથે રાખીને બોલો. આ બહેનો બેઠી એમાંથી કેટલી બહેનો તમારે હાહુ હાહરાને પગે લાગે ઊંચો હાથ કરો છો? બધો કોઈ બાકી નહીં, બધો એ બધો ત્યારે પગે લાગેલો. કહું લગ્ન કરીને આવ્યો તા તે 100 રૂપિયા લેવા પાછું ઓમ કરીને સાડી તો ચાલે મમ્મા સિરિયલ જોવે ને મમ્મા. પછી બાજુવાળા કે બહુ પગે લાગે છે 100 રૂપિયા આપો ને. આ એટલે લાવવા પગે લાગે. પછીની બહુ પગે લાગનારી બહુ ઓછી નીકળે. પછી કદાચ પગે લાગે પણ ચાવીઓનો જુડો હોય તો એ તમારે મેળે ગોઠવવાનું. હા ગુજરાતીમાં બોલી જાઉં, તમને ખોટું લાગે તો વાંધો નહીં. હાવ ગુજરાતીમાં હું જઉં છું એટલે નજરે સમજ મારો ભેગ ચાલુ. પહેલાં તો હું નજરે જોઉં, ગપ્પુ નહીં મારું. જે સાસુ સસરા મરી જાય, જે વહુ રડે છે ને છોકરાની વહુ, એ 90% ડુપ્લિકેટ. હું નહીં માનું જો, બિલકુલ ડુપ્લિકેટ, હાવ ખોટું. ઓરિજિનલ રડે એનો 10% નીકળે, બાકી હાવ ખોટું. વિઝિબિલિટી કહું હું તો શમશાનમાં જોઉં છું એટલે કહું છું. જેને મરી ગયું તો એને મને તો બધું આવડે. એનું આ જે લોકિત કરો છો ને મરી જાય તો તમારો બાપ જીવે બંધ કરો. ધતિંગ છે સમાજનું નખો જ કાઢી નાખ્યું તમે. તમે સુપરવાઇઝર ગવડાનારો પાછો આ એ વીમો પાસો નહીં, તમારો વીમો પાછું હોય ને. હાય કાલે મારે જાહેરમાં બોલવું પડ્યું કે આ ગમે કોઈ મૂછોવાળો છે કે નહીં કાલે. પછી પેલો મન જોઈ ગયો તો સારું જ રાખ્યું હું પાછો. બંધ કરો ને, ઉડવાનું છે હું કરી ખોખો આવ્યો હોય એમ. અને તાકીને પાછો સાતી મારે આરો ફર્યા વચ્ચે બીજા ગોમાં જઈને સાતી મારો. શરમ નહીં આવતી તમને? સમાજનું કલંક છે, કલંક. કોઈ શાસ્ત્રમાં, કોઈ વેદમાં, કોઈ પુરાણમાં એવું લખેલું નથી કે લોકિત કરી કૂટવા દો, સાતી મારો એમ લખેલું છે કાંઈ? આ ધતિંગ બંધ કરો. આ તો નાતને અંગ્રેજો કલ્ચર વાઈ ગયા છે આપણી નાતને ખલાસ કરવા, આપણી સમાજને બરબાદ કરવા. અંગ્રેજો 52 જાતનો કલ્ચર વાયો છે. પહેલાં પહેલું કલ્ચર કયું? મમ્મી. ભણેલા ગણેલાને ખબર હશે મમ્મીનો અર્થ શું થાય? મમ્મીનો અર્થ શું થાય? ડેડ બોડી, મરેલી માં. અંગ્રેજોને ખબર છે ભારતમાં માં જીવતી છે તો સુધી રાજ કરવાનું નહીં મળે. માં એટલે 90% ભગવાન છે સાહેબ. હા બરાબર યાદ રાખજો. મમ્મી બોલો ના નહીં પણ પાછળ માં રાખે. યુવાનો હબરે બરાબર. અને બહેનો તમે હબરે છોકરાને માં કહેતો શીખવાડો જન્મે તેથી. બેટા મમ્મી આવી, બેટા મમ્મી આવી, બેટા મમ્મી આવી. એ મમ્મી ગઈ, એ ગઈ એટલે ગઈ. બેટા મમ્મી આવી, બેટા મમ્મી આવી, બેટા મમ્મા આવી ગઈ, બેટા મમ્મી આવી ગઈ બેટા. થોડા તું બેટી પછી બાળકનું ભવિષ્ય હું જાહેરમાં બોલવાનો. છોકરાની જિંદગી 100% મા બાપ બગાડે છે, છોરું બગાડતું નથી. જોરદાર તાલીથી વધાવો.
હા, છોરો તમે બગાડ્યો છે, છોરું એની જાતે બગડતું નથી. ખબરદાર, તમારી બાજુમાં રૂબરૂ કરાવું કહેતા હોય તો બોલાય. તમારી બાજુ મુસલમાન છે. કોઈ દાર ઘરડું ઘર છે વકીલ સાહેબ મુસલમાનમાં? ના હોય. એક એક જણને 25-25 આલિયાન કાલિયાન માન્યાન સાન્યાન કાન્યાન તાન્યા 25 જણો તો મારો એક થારીને ખાય. બરાબર ને ખોટી વાત? સાચું કે ખોટું? તમારે એક છોરો ને એક બહુ છે, આમાંથી ભેગો બેહીને ખાનારો 10% નહીં હોય. બોલો, ભેગો બેહીને ખાવ છો? શાકના વાડકા લૂંટના ડબ્બામાં હંતાડવાના ચાલુ થયા, શું પૂછડો ખાય? શાક મૂકી જાય, શાક મૂકી જાય, ડોસી આવે મૂકી જાય. નથી મમ્મી, શાક પતી ગયું. કે તમે પતી જાઓ. તમારો બાપ જીવે, તમારો હગ્ગી માં જોડે આવે વ્યવહાર. ખબરદાર. અને માતાજી પણ દશામાં પણ ગુરુ પાછો મમ કરે. માતા ભાઈ એમાં જો હું જોજો, તું તારી હોમું જો ને શાક હંતાડીશ ના. ઢોંગી ભગત આવી આવી ભક્તિ કરો છો, લોકોને ઉલ્લુ બનાવવાના. અરે આ તો જીવતો જાગતો દેવ છે, જીવતો જાગતો ઠાકર છે, જોવે છે બધું. માતાજી જીવતી જાગતી છે, મારી હગી નહીં. હો, એ હગી નહીં આપણી કે આપણું કહેલું મોડી લે ને વાતમાં આવું ખોટું કરો માતાજી મોડી લે. અમુક તો મેં જોયેલું છે, રમેશભાઈ આપણે કહી ગયેલા, દૂરથી ગાળો બોલે. મેં કીધું આવી માતાજી હોય બોંગરી? મેં તો ચાલુ જ રાખી આરતી. હનુમાન દાદાની આરતી માતાજી આવે વકીલ છે કાયો બોલો, પોણી હાલો મારો, મને પોણી હાલો. મેં કીધું પી લે ગળો ગોઠવી. સાચું. એમ કરતો પાકીટ નેહરીને પડ્યું. આ બે મારી જોડે હતા, એ ત્યાં પાકીટ પડ્યું, ફૂલ ભરેલું હતું. હવે એમ બાજુ ના રેવાય, તમે કહો આ ચમચમ જોઈ જાઓ. માતાજી પૈસા જોઈ ગયો, બોલ ભૈયા. ત્યાં લોકો મર્યો. ખબરદાર, મારી જોડે નમૂનો બેઠો છે, મને યાદ આવ્યું. શાંતિભાઈ અમારા મગનપરી, એમને ત્યાં બેસણું હતું. હવે જાગતા પુરુષો બેપો જશે ને ગામમાં તો સાહેબ હું ગેરંટી આલો, આપણા સમાજમાંથી કચરો હવે તો જો કે નીકળવા મળ્યો છે માસ્તર સાહેબ, પણ હજુ જરૂર છે. જાગતા પુરુષો છે એટલે આ મોડો બંધાયો છે, એટલે આ થઈ રહી છે પારાયણ ધન છે, જેની જનેતાને વધાવો તારીથી સાહેબ. હા, એટલે આ મોડો બંધો એટલે ઠાકરને બેહાડ્યો. આ જાગતા છે એટલે અમારા મગનપરીમાં સાબિતી છે. આ શાંતિલાલભાઈ બેન હતો, ભાઈ હતો, મરણ થયું હતું. બેન, એક બેનનું મરણ થયું. યુવાન બેન હતી, પણ આ ભાઈ એક ઘરધણીને યુવાનોને બી સારા વિચારો હતો. એક પ્રસ્તાવ મૂક્યો કે આપણા ગામમાં આપણે કાપડ વેર રબડા કટોનું બધું બંધ કરાવી, બાપુને બોલાવી સત્સંગ પ્રોગ્રામ કરાવીએ. બેસણાના દિવસ વિજયભાઈ, બેસણાના દિવસ સત્સંગ પ્રોગ્રામ થયો. એજ્યુકેટર સગા હતા વડોદરા જિલ્લાના લગભગ. મેં ઊંચો હાથ કરાવ્યો, બધાએ ઊંચો હાથ કર્યો કે અમે આજ પછી મરણના દિવસ કોઈ પણ કપડું નહીં લઈ જઈએ. ગમે ત્યાં મરણ થાય, કપડું નહીં એટલે નહીં એટલે નહીં. અમે આજથી સોગંદ ખાઈએ છીએ કે અમે 12મા 13માં આવશું, હમ ખાવાનું કપડું નહીં લાવીએ. એમના કુટુંબમાં જ મરણ હતું. બેસણું, અરે સોરી 12મું 13મું થયું. એક જ છોકરાને ખાલી હરાવા બેઠો, માથું એટલું, બાકી એક રૂપિયો નહીં સાહેબ. રોકડ પૈસાનો વ્યવહાર થયો. અહીં બાજુ મગન પડી. જાગતા પુરુષોનું આ પરિણામ છે. તમે એજ્યુકેટર છો, બધા યુવાનો સમજો. પહેલા બેનો તમે સમજો. હજુ તમારે ત્યાં ચાલે છે ને કપડો? હા, હું કહું છું, એમનો મોડો જોઈને કે તમે ચાલે જ છે. એ ધતિંગ બંધ કરો. સમાજ મરી ગયો આપણો, સમાજ આપણો ખપી ગયો. મરે આટલા દાડા ડોશી વેવન તમારો બીમાર હતો, ત્યાં જોવા જવાનો ટાઈમ નતો. પોનચેલ શેર કેરો કે સફરજન ખવડાવો નહીં જો તમે, અને ડોશી બા મરી ગયો એમ કે પહેલો કાલો ફોન કરીને કહે છે એમના એમના આવશો, લુગડું લેતા આવજો. વેવન જતો રહ્યો. ઓહ તારો બાપ, દુકાનો વાર સમજી જ જાય, રૂમાલ નોખીને જાય એટલે પેલો ઘર આવ્યો. લુગડું પેલું ને પેલું જ. કોઈક મરી ગયું ત્યાંથી આવેલું હોય એનું એ લુગડું પહેરલું, પછી મરણમાં જવાનું. આ તમને કયા મહારાજે શીખવાડ્યું? કોઈ ઊંચો હાથ કરો, કોઈ જાણતો હોય તો તમને કોને શીખવાડ્યું? કોને? આ અંગ્રેજોનું કલ્ચર છે આ બધું. છોરાની બર્થડે ઉજવો છો, એમાં દીવા કરીને ઓલવો છો. યુવાનો સાંભળે બરાબર, બર્થડે ઉજવવાની છૂટ.
પણ દીવો ઓલવાય ના કોઈ દિવસ. દીવો કરી મીણબત્તી હરગાઈને ઓલવો છો, તમારી જન્મ તારીખનું સત્યાનાશ વાળ્યું તમે. તમારા સંસ્કારો પર દેવે તમને શ્રાપ આલ્યો. મારા બાપ એટલે યુવા પેઢી બગડી છે. કોઈ બરડે કરી દીવો ઓલવે ના. દીવો ઓલવે ને સાહેબ હનુમાનજીના સોગંદ છે. અલા હિન્દુના દીકરા છો તમે, ભગવાનના કુટુંબી છો તમે. અરે સાહેબ વિશ્વમાં જેનું માથું ઊંચું છે, આજે આપણે કોઈનો પ્રચાર કરીએ છીએ, વિશ્વમાં દેશનું માથું ઊંચું છે. શું કામ? આવા ઓલિયાઓ જીવતા જવા મોઢવાઓ બંધાય છે. આ ઠાકર બેઠો છે એટલે ભારત માતા કી જય બોલાય છે. સાહેબ અમારો દેશ છે એવો, આઝાદી અપાવે એવો. આજે તમે કલ્પના કરો, સંસ્કૃતિ જુઓ આપણી, તમે છે કે નહીં? બીજા દેશમાં નથી. હવારમાં લગ્ન કરે હોજે છૂટાછેડા થાય છે. તઈ તો તઈ નાત જાત કશું જ છે નહીં. તઈ ઢોરો મારીને ખાય છે, ડોબોય મારીને ખાય છે, અને કંચળોનું અથોણું બનાવે છે. તે કશું છે નહીં. હવે તમે ધીરે ધીરે લાવવા મળ્યા તો ઊંચે લોકો ઊંચી પસંદ. હવે તો હોટલો પર આપણા વાળા ચાલુ થઈ ગયા છે. સફેદ બટાકામાં આપણા વાળા, માસલો રોધે તો આપણા વાળા હોટલ પર, અને ફોન જ કરવાનો, અમારે પાર્ટી છે, મારે બર્થડે છે, આજે 10 ડીશ બનાવી છે, મારે મિત્રો આવવાના છે. હા, તાર મિત્રો ઉપરથી કૂદીને આવેલા રહો ખાવા. સમાજ બિલકુલ નરકને પંથે તમે વાર્યો છે, હાથેથી ખોદીને. જાગ્યા તોથી સવારે એનું નામ સાચી સમજ. માટે બર્થડે ઉજવો, ખર્ચો કરો, પણ મારા બાપ દીવાની આરતી કરો. તમારા મા બાપનો ફોટો મૂકો, તમારા ઈષ્ટદેવનો, કૃષ્ણનો મૂકો, રામનો મૂકો, હનુમાનજીનો મૂકો, માતાજીનો મૂકો, પણ કોઈ પણ દિવસ બર્થડે કરી દીવો ઓલવાય ના, આરતી કરો. અને મારા બાપ કોઈ સગવડ હોય તો કોઈ સંત સાધુને આવવાનું બોલાવો અને ભજન કરાવો, કો તો કોઈ મંદિરે જાઓ, કોઈ કોકની જગ્યાએ જાઓ. અને કશું ના બને તો ગુજરાતીમાં કહી દઉં, ગામનો ગરીબ છોરો હોય ને, ગરીબ બહેનો, કોઈ વિધવા બહેનો હોય ને, એને 2-5 રૂપિયાનું દાન, વસ્ત્રદાન કે કાપડ દાન, ચંપલ દાન કરજો. સાહેબ તમારા આયુષ પૂરું થાય તો સુધી જો તમને કુદાડે ખીલી વાગે ને તો વિક્રમ બાપુને યાદ કરજો. સાહેબ આ મારી ગેરંટી. આવું દાન કરો. કોઈ ગરીબનું છોરું ભણતું હોય, એની નોટો ચોપડીઓ પેન્સિલો ના હોય, એવામાં દાન કરો. 12મા 13માં ખર્ચા કરવાનું બંધ કરો, લુગડો લાવવાનું. ખબરદાર. મને હોભર્યો હોય, હિન્દુની દીકરી હોય તો આજે સંકલ્પ લઈને જાય કે 12મા 13માં કપડો નહીં લઈ જઈએ, મરણમાં કપડો નહીં. સંદીપભાઈ બરાબર, તમે થોડાક સજાગ થો આપણા વાળા. તમે ઢીલું મેલો છો એટલે હેડ્યું છે આ બધું ગાળું. અમુક જગ્યા તો લોકો મૂછો રાખે પણ પૂછડે ઘરમાં ચાલતું જ નહીં. એ પેલી કે એ જ થાય. હા, ગમે તો જવું હોય, એ મમતા હોની કે અજય દેવગન ભલે મોટી મૂછો હોય, પણ પેલી બૂમ પાડે, કઈ કશું નહીં બક્કા, કશું નહીં બક. એ બકો ને પેલી બકી, કશું નહીં બક્કો હોય બક્કા. તું યાર બસ હોય, બસ યાર તારે મારી ડાલિંગ હોય યાર, બસ તારા વગર તો મારી ડાલિંગ 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 મારી ડાલિંગ. એ ડાલિંગ ને આ ડાલો. ડાલું એટલે પેલું બમ્ફરનું છોરા. ડેલો ખરાબ છે એવું મારું કહેવું નથી, પણ તમે કુરિવાજો તમે હાથેથી ગાયા છે એટલે દુઃખદ વેદના બોલે છે. નિંદા કરવા નથી આવ્યો. અહીં મને હોભરે પછી એવું નક્કી કરો, અમે કોઈ દિવસ બાળકને ધવડાવતો ગાર નહીં બોલીએ. પહેલામાં પહેલી સંકલ્પ વિધિ કરાવવાનો તો છેલ્લી વખત. લગભગ 80% બેનો ગારો બોલે છે છોરો ધવડાવતો. આ છોકરાના સંસ્કારોનું સત્યાનાશ વાર દીધું તમે. છોરાના સંસ્કાર ઉપર ડેટ કર્યો તમે. છોરાના સંસ્કાર પર તમે હાનિ પહોંચાડી, એટલે બાળક તમારું રાક્ષસ થવાનું. એ છોકરો નહીં થાય, રાક્ષસ થવાનો. ખબરદાર. તમે 2 મોનો વડો તો છોરા પર રી, ડોશી કોમ ના કરે તો છોરા પર રી, મુકાન પપ્પાનો ફોન વહેલો ના આવે તો છોરા પર રી. એ તમારી માટે ગોઠવવું પડશે. આ ફોને તો મન ઉપાધિ કરી છે. ફોન બંધ કરી દે તોય ઉપાધિ, ફોન ના આવે તોય ઉપાધિ, હે ફોન ના ઉપાડે તોય ઉપાધિ. બહુ અઘરું કોમ છે. અને તમે સીધા નહીં મૂછોવાળા, તમે જો તો ચોકડીઓ પર ગોઠવી દો તો એ તમારે ગોઠવવું પડશે બધું. શાસ્ત્રમાં લખેલું કહું છું, મારે બોલે નહીં. તમે જેનું ભજન ગાઓ છો, કોણ? ગણપતિ દાદાનું. ડાબા તેંગનો મહેલ ઉતારી એનો બનાયો ગણપતિ હો રામ. હે માતા પાર્વતી નાવણ ઝીલે
શેરી અંબા લુડો કોનો રમે માં જવાબદારી સૌથી મોટી માની છે. માના પેટમાંથી પ્રગટ કર્યો હતી, કીધું બેટા તારે મારું વચન પાળવાનું છે. એનો બાપ આઈને ઉભો રહ્યો તોય ના એન્ટ્રી આલી નહીં, મારી માનો ઓર્ડર નથી, અંદર નહીં જવા દમ. આ ઘેરો રે ને એવો જટાવાળા મારી માતાજીના બધા ભજન ગાય છે. બોલો આવજો ને શું કામ? માએ સંસ્કાર આપ્યા હતા. અરે એનું આગળની વાત હવે ને તાજી વાત કરી દી, બિલકુલ નજીકની. પેટમાં પોડીને સાંભળેલી શિવાજીએ એને રામ લક્ષ્મણ ની વાતો, એને રામ લક્ષ્મણ ની વાત. તાળી દબાઈને મારો તો રોગ ના થાય. આ કોરોના વાળા તાળી મારો અમુક તો તાળી મારે મારા છોરાય. લાઈટ બિલ આવે છે, આ ચોમડું ગહાઈ જાય છે. અલ્યા બાબા ઓને દેવતા ખાવાની છે, ઓને દેવતા ખોરવાની છે. સારું ભજન કરો તો દેવતા ખાય. પછી અમુક ને તો દેવતા નહીં ખાતી. ગુદાટી બારે કોઈ નહીં કરતા. પછી આવા વાતો કરે ખાઈ ગયો ખાઈ નહીં ગયો બરેલા રામ લક્ષ્મણ ની વાતો રે, એને રામ લક્ષ્મણ ની વાત. કાલ હવારે યુદ્ધ ખેલાશે, ખોડો ખેલી ખેલી ધાર શિવાજીને ભાલુડાને લીંદરો લાવે, જીજાબાઈ બાળ ઝુલાવે. શિવાજીને લીંદરો લાવે, જીજાબાઈ બાળ ઝુલાવે. ડુંગરા ડોલે શિવાજીને નીંદરો નામે, શિવાજીને નીંદરો નામે. માના પેટમાં હતો અને તેથી સંસ્કારો લેતી હતી કે મને છોરો એવો જોઈએ. કેવો? મારું દૂધ ના વેચવાય, મારા ધણીનું નાક ના કપાય, મારા ધણીને નેચો ના ગાલવું પડે. આવો છોરો જોઈએ મારે. બાકી કપૂત છોરો મારે નહીં જોઈતો. 4 છોરા હોય, 2 છોરા હોય તોય મોંબા આપણે જુદું રોધીને ખાવું પડે. એ છોરો શું ઓરીએ ચડાવવાના? અરે શરમ કરો, શરમ. સિંહણ કેરું દૂધ બેટા, તારી સિંહણ કેરું દૂધ. તારી માં સિંહણ છે. રણ મેદાન મારાડો પડશે, લજવાય ના તારું દૂધ. શિવાજીને બાલુડાને છોકરાને નીંદરો લાવે, જીજાબાઈ બાળ ઝુલાવે. શિવાજીને નીંદરો લાવે, જીજાબાઈ બાળ ઝુલાવે. દાદો 500-600 વર્ષનો થયો. આપણી નાચમાં
આપણા કુટુંબમાં આપણા બાપ દાદા 500 વર્ષની આપણી 5મી પેઢી, આપણી 5મી પેઢીમાં થયો ભાથી દાદો, નજીકમાં આપણો કુટુંબી છે એમ કહીએ તોય ચાલે. આપણે કોઈ નાતની નિંદા કરવા નથી આયા, પણ દરબારની શાન છે સાહેબ. જેને વિશ્વમાં વર્લ્ડમાં જેનું માથું ઊંચું છે, સમાજ માટે ખપી ગયા છે, સોમનાથ બચ્યું છે, હમીરસિંહ ગોહિલ. અહીં જાઓ તો પેલા હમીરસિંહ ને પગે લાગજો સોમનાથમાં. ડાકોર જાઓ બોઢાણા પગે લાગો પેલા, પછી રણછોડ ને પગે લાગો. ધન છે જેની માયો ને આ સમાજને ઊંચું માથું લઈને જીવતો કર્યો નહીં, ધર્મના માટે ખપી ગયા સાહેબ. તાળી જોરદાર એને બતાવો. ધન છે જેની માના દૂધને. અકલબાનું તખતસિંહનું લગ્ન તો 19 વર્ષ વીતી ગયા. વસ્તારમાં તો એવું કહેતો શાસ્ત્ર, એનું કોઈ મોડું નતું જોતું. ઓંચણી કહેતા હતા અકલબાને, તું ઓંચણી છો તારું મોડું ના જોવાય. પણ અકલબાએ એવું કીધું કે મારે કપૂત છોરો નહીં જોઈતો, મારે દીકરો કેવો જોઈએ? કેવો? મારું દૂધ ના લજવાય, મારું નોમ ના લજવાય, મારા રાઠોડ કુળનું ઇજ્જત ના જાય એવો દીકરો જોઈએ. બાકી કપૂત છોડો મારે જોઈતો નહીં. આવું માતાજી પાસે સોગન ખાઈને રોજ માળા કરતી હતી, રોજ ગોગાદેવીને દૂધ પીવડાવતી હતી, ફણીદાર સાપને. મારે કપૂત નહીં. પણ લોકોએ મેણું માર્યું. ઉરવા જતા વાવણી કરતો એવું કે છે તો પાછા વળી જા. તો સ્ત્રી જાતિ છે. રડવું આવ્યું મારી ઓંખમાં કે મને જો લોકો ઉરવા ના જાય. માતાજીને મંદિરમાં જઈને રડી પડી કે માં મને દીકરો હાલ. પણ એવો આ સમાજમાં મારું દૂધ લજવાય ના, મારા ધણીનું નામ રોશન કરી દેવો દીકરો હાલ. ભાભીજીની માં આવા છોરા માગો. અને એક વાત કહું, છોરાનો નોમો તરીકે હારો પાડો. આન્યાન માન્યાન તાન્યાન સાન્યા. ટાલ્યો કેવો? ટાલ્યો કેવો આવે? ટાલ્યો કેવો આવે? તાલ્યો તાર બાપ તાલ્યો. આવું બોલી બોલી તો પાછો હેકાળે. છોરાનો નોમ હારો પાડો. હિરના કશું કટ્ટર દુશ્મન હતો ભગવાનનો, પણ કયા જેની પત્ની આતંગ ઋષિની શિષ્યની દીકરી હતી. હરણ કરી લાવ્યો તો હિરના કશું ભયંકર રૂપ હતું એને. પણ સાહેબ સંતે કીધું બેટા ચિંતા ના કરીશ, ભલે તારો ધણી કટ્ટર દુશ્મન છે ભગવાનનો, પણ તું એને ભગવાન માની પૂજા કર. બેનો બરાબર સાંભળે, કોઈ પણ નારી ભગવાન ધણીને પૂણીને પૂજા કરી છે. બીજે બહુ ભગવાન ખોરવા જવાની જરૂર નથી. માતાજીનું વ્રત કરો, તપ કરો, પણ પહેલા ધણીમાં ભગવાન દેખાય ને તો અહીં દેખાય. આવું શાસ્ત્રમાં લખેલું છે. બેનો તમે કેટલો તમારા મુખાર પપ્પાને પગે લાગો છો? હે હવે તો નોમ લઈને બોલાવતો થઈ ગયો. નોમ તું તું કઈ ગયેલો? તું 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 કઈ ગયેલો? તું 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 કઈ ગયેલો? તું 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 આવ્યો ને બક્કા. તું તું એ તું તું એટલે કોને કહેવાય? તું તું કોને કહેવાય? તું તું કોને કહેવાય? કોને? કૂતરા. તું 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 એ કૂતરો હતા, તું કૂતરી જ થઈ. ભટુરીઓ ના આવે ને પછી હવે બીજું ના ગોઠવતા. ગપ્પુ જા તમે તું તું કહો એટલે પેલો કૂતરી તું કૂતરો, ભાઈ ભટુરીઓ ના આવે. અમારી ભટુરી દે તું તું કરે. તું ગમત નથી. હિન્દુસ્તાનનું અપમાન છે, ભારતનું અપમાન છે ને માનું અપમાન છે. તું ના કહેવાય. ભાગવતમાં એવું લખેલું છે, કૃષ્ણ ભગવાનના ભાગવતમાં, કે ધણીને તું તું કહેવાથી, અપમાન કરવાથી તમારી વચ્ચે જે પ્રેમ છે હટી જાય છે. રાધા કૃષ્ણનું ભાગવત વાંચી જોજો. રાધાજીનું પોક મૂકી રડ્યા છે સંતો, વાંચતા વાંચતા રડ્યા છે સંતો. આવો પ્રેમ છે રાધાનો ઠાકર કૃષ્ણ જોડે. મથુરા જાઓ તો મુંગટ મૂકીને જાજો, એને દેખીને દાડો જાય રે ઓધવરાય
એકલી નહીં રહું, મારે કશું આધાર જોઈએ. હવે મુંગટ વગર કૃષ્ણ રહે ના, મથુરા જા પણ પાછું આવવું પડશે. હું છે આટલો પ્રેમ, હું તારા વગર ખાઉં નહીં. અને ઠાકર આવ્યો હતા, બે જણો ભેગો બેહીને ખાધું. ભગવાન રામ જંગલમાં રહેતા હતા, સીતા માતા અડધું બોર ખાય ને અડધું રોમ ના હાલે, રોમ અડધું ખાય ને અડધું સીતા માતા ના હાલે. આવો પ્રેમ હતો. શંકર ભગવાન શમશાનમાં રહે, શમશાનમાં, પણ તોય બે જણો એક થાળીમાં ખાતો હતો. શિવ પુરાણ બોલે. હવે તમે બે જણો કેટલો અમેથી એક થાળીમાં ખાનારો ને હેરે, અને તમે મૂછોવાળા કેટલા ભેગા બેહીને ખાઈ ઘેર આવી. મારા છોરા 200 ગ્રામ ગોટા ખોરવાના ચોકડીઓ પર. પછી કે મને બકા ખાવા જેવું નથી. પૂછડામાં ખાવા જેવું, તું ઠોકી ના આવ્યો તે ખોરીને ગોટા. શાસ્ત્ર બોલે એકલા ખાવું, ડાયરેક્ટ ખાવું એ પાપ છે. ગમે તેવું ભોજન જમવા બેસો, ભગવાનને માતાજીને તમે જેને માનો એને પગે લાગો, એને યાદ કરો, પછી જમાય તો પ્રસાદ બની જાય. એ અન્નમાંથી સારા લોહી બને અને સારા સંસ્કારો આવે. હોભરો, તમે તો રોટલા ગળતો ગળતો તાકી જવો છો, આખો દોઢ ઠોકી જવો છો. રોટલા ગળતો ગળતો રોટલા બનાવવાનું છે ને ખાવાનું ચાલુ તો કે ચાખી જોતી આખો ઠોકી જવાનો. અને વિમલ પડીકીઓ ખાય ને બેનોના હાથનો રોટલો ના ખવાય. એક જગ્યાએ જોઈ ગયેલો, તમે બહુ જ પીવું, ખૂબ ગભરાવું કે મારો બાપ રોટલા બનાવવાની જો વિમલ વાળીના હાથ ના હોય તો મરી જ ગયા. નહીં તો કારણ કે મોડામાં વિમલ લોટવો છે અને ટીપો પડે એ મોહન પડે. વિમલ ખાય એટલે ટીપો તો પડે, એ મોહન શરદી થયો તો ગરફોય પડે. હવે કોઈ મોહન કાકો જોવા જતું લે ગરફાવાળો રોટલો. અને તમે બધા ખાવ છો કેટલા? આ વિમલ ખાઈને તમે થૂકો તો શું કરો બહાર બધા? મોઘા ભાવની વિમલ ખાવાની છે, 20 રૂપિયાની વિમલ, અને પરવા જો ગરજો અઘાર કરી ગયો, આમ થૂક્યા ગરજો પડ્યો, પરવા કેમ કરાવે આટલું બધું? તો હું મોઘા ભાવની વિમલ ખાઈને થૂકાય ખરું? ગરી જાઉં ને તો વહેલો પપડાટ મળે તમારો, મારો બાપ જીવે તમારો. વિમલ ખાઈને થૂકવા જાય બહાર તો ગરી નહીં જવાનું? મોઘા ભાવની વિમલ થૂકાય? ગરી જાઓ તો વહેલો પપડાટ મળે તમારો. મેં જોયું છે 100 રૂપિયાની વિમલ ખાવાની બેનો, 100 રૂપિયાની બેનો વિમલ ખાઈ જાય, એવાય ખાઈ જાય. અને શાકમાં તેલ ઓછું વાપરે, બદામ કાજુ ના ભાવે, સફરજન ના ભાવે, ઘણો નહીં ભાવતો. હા, આ દૂધવાળો મને એક સરસ આજે એક બેને છે ને એક છોકરાઓનું ઇન્ટરવ્યુ લીધું, મારા વોટ્સઅપ પર આવ્યું છે, ધર્મ સંસદમાંથી વકીલ સાહેબ. એક કથાકાર બેન છે સાહેબ, બધા રડી ગયા, શિક્ષકો સાધુઓ રડી ગયા. એ બેને ઇન્ટરવ્યુ કેવું લીધું ખબર છે? છોકરાને ઊભો કર્યો, ચાલો બેટા બોલો તો. પહેલા ધોરણ ભણતા છોકરાને પૂછ્યું, કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો? કોઈ છોરું ના બોલ્યું. ભગવાન રામ કઈ જન્મ્યા હતા? કોઈ છોરું ના બોલ્યું. એક મુસલમાનના છોરાને ઊભો કર્યો, સાહેબ થઈને બોલી ગયો, અમુક જગ્યાએ જન્મ્યા હતા. સાહેબ બધા રડી ગયા. મારા બાપ, આ દુઃખદ વેદના છે આપણી નાતની. માટે બાળકોને થોડુંક ધર્મનું જ્ઞાન સમાજમાં આપો. ઘરમાં આપણો સમાજ ખપીને પતી જશે. 24 કલાક મોબાઈલ ચલાવી દો છો હાથમાં. છોરું રડે એટલે લે બેટા પકડી લે, બેટા લે બીટું પકડી લે, બીટું લે બીટું બીટું. અને પેલો કૂદતો કેટલા રમકડો, મોડા નાક વગરનો, લોબા ના કારો, એવો ઢીંગલો કરી આલે. બરાબર ને? આગળ બેઠા બધું ખબર, આગળ લાઈન આખી ખબર. પણ કોઈ છોરાનો માંથી બોલો, કોઈક છોરાને પૂછો છો તમે, કોઈક છોરાને પૂછો છો કૃષ્ણ કઈ રહેતો હતો કઈ ગયો, પૂછો છો કોઈ છોરા, એ કઈને ખબર નહીં હોય. બોલો, ભગવાન રામ કઈ ગયા, કેટલા વર્ષ ગયા હતા, શું કર્યું છે, કઈને ખબર નહીં હોય. આ તો પેલા માસ્ટરનો એક ડાયલોગ છે જેવું છે. એક સ્કૂલમાં ચેકિંગ આવ્યું એટલે છોકરાને ઊભું કર્યું અને યાદ આવ્યું. એને પેલા ડેપોટીએ પૂછ્યું કે ભગવાન રામનું ધનુષ કોને તોડ્યું હતું? છોરું રડવા માંડ્યું, અમે નહીં તોડ્યું, અમે ના કે અમે ના તોડીએ. કે લે, સાતમા ધોરણના છોરાને ઊભું કર્યું. છોકરા ઊભા હતા, રામનું ધનુષ અમે સાહેબ ના તોડીએ, મારા પપ્પા મારે, અમે ના તોડીએ. આવું કરીએ જ ના અમે કોઈ દાડો. કે લે, પટાવાળાને ઊભો કર્યો, તું ઊભો હતા? ના સાહેબ હું ખુદા ના આવું કરું, કે મને તો સાહેબ મને નોકરી જાય મારી, અમે આવું કરીએ જ ના ખોદાડો. ઓ તારો બાપજી. માસ્ટરને ઊભો કર્યો. માસ્ટર કે સાહેબ અમે આવું કરતા હશે, નોકરીનો સવાલ છે, અમે ના એવું કરીએ, અમે ગોળનું કામ કરીએ જ ના સાહેબ, અમે બિલકુલ ભલે તમાકુ હરે હરે ખાઈ આવીએ પણ આવું ના કરીએ.
અમે સાહેબ ના તોડીએ, અમારું અમનું ધનુષ તોડાતું છે અમારાથી. પ્રિન્સિપાલને ઊભો કર્યો. પ્રિન્સિપાલે શું કીધું? સાહેબ અમારે માથે ના પાડશો, બધા ફારો કરીને જેવું હતું એવું બનાવીને આવી દઈશું. પણ સાહેબ અમે કીધું ચિંતાનો વિષય છે આપણી નાતનો. થોડાક જાગીને જુઓ મારા બાપ, આપણો સમાજ પતી જશે. તમે જે નાતમાં જન્મ્યા છો સાહેબ, ખુમારી રાખો, ખુમારી, કે તમારો મારો બાપનું નામ વિશ્વમાં છે. અમેરિકામાં હોભર્યું, આફ્રિકામાં હોભર્યું, પાકિસ્તાનની માં હોભર્યું, ભારત માતા. અને તમે તો સાહેબ છાતી ફૂલે તમારી. કઈ વિશ્વમાં વર્લ્ડ હેરિટેજ પાવાગઢ, વિશ્વમાં જેનું વર્લ્ડમાં જેનું નામ છે જાગતી જગદંબા. અને બીજું નારાયણ બાપુ. અરે કોઈ પણ દાખલા લો, તમે બીજી બધી વાત લો, ઠાકરનું નામ લો, માતાજીનું લો, તમે 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 રામનું નામ લો, તમે હનુમાનજીનું, કોઈ પણ શાસ્ત્રનું નામ લો, ભારત માતામાં જ છે. એના સંતાનો છીએ. મોજમાં જીવો, વટમાં જીવો. પણ પાછો ત્યાં જઉં છું બેનો, ધણીને કોઈ દિવસ તું કહીને બોલાવાય ને. હવે સુધરેલો છે, નોમ તો લે જ છે. હવે તો ડોશી હોય સુધરી ગયો. કાલે વડોદરામાં હતો એક જગ્યાએ, તે શાંતિભાઈ લગભગ મારી ગણતરી 70 ડોશી હતો. એનું ધણીનું નામ શું હતું? જગાલાલ. જગાલાલ કઈ ગયા? હજુ આયા ના. મેં કીધું કોને ક્યાં હોય? મારા ભગત બતા કે બપુ એમ ધણીને કીધું કોઈ ડોશી હોય જગાલાલ કઈને બોલાવે. બોલો, હા તો સુધારો આવ્યો. મેં કીધું સારું, આવો સુધારો. બોલો, ડોશીને ડોહો હોય તો આમ લઈને બોલાવે. જગાલાલ કઈ ગયા? એટલે આમ જગાલાલ, હા હું થઈ ગયો તો કંકુ. લે એક ડોશી નો કંકુ. પણ લોકો પલ્લ્યા વગરનો કંકુ છે. કોઈ કંકુ નામ ખોટું ના લગાવતો. બહુ અઘરું કોમ છે બાબા. નામ તું એમ ના કહેવાય. મારો 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 હાસ્ય છે, એ તો મોજ છે, રમૂજ છે. પણ પતિદેવનું તું લઈને કહેવાથી ભાગવતમાં એવું લખ્યું છે કે જે પ્રેમ છે તમારો પતિ પત્નીનો એ હટી જાય છે. એટલે તમારો ચીનિયો સ્વભાવ થાય છે, એટલે એકબીજા વચ્ચે તિરાડ ઊભી થાય, એટલે એકબીજો ખરાબ ધંધા કરે. ગુજરાતીમાં બોલવાનું, પતિ તમારો ખરાબ માર્ગે જવાનું કારણ પેલા દોષનો ટોપલો તમારા માથે. ખાન ખોલી સાંભળી લો. રાવણ જેવો રાવણ હતો, પણ મંદોદરીએ 2 વાતો કીધી, રાવણે તલવાર મૂકી દેવી પડી. પતિદેવ ખબરદાર, ખબરદાર, હું તારી ધર્મ પત્ની છું, આ જગદંબા છે, જો એને હાથ લગાવ્યો ને તો બરીને ભસ્મ કરી દઈશ. રાવણને તલવાર મૂકી દેવી પડી. આ તાકાત મંદોદરીમાં હતી સાહેબ. એની ફલતીવતા ધર્મમાં શક્તિ હતી, એટલે રાવણ મૂછો મેળતેલો. ખબર પડે? એની નારીની ભક્તિના લીધે. સાહેબ રામાયણમાં માં સીતા ના હોત તો રામાયણનું અસ્તિત્વ મટી જતું. મહાભારતમાં માં દ્રૌપદી ના હોત, ભાગવતમાં માં રાધાજી ના હોત તો શાસ્ત્રોનું નિશાન મટી જતું. એ પાયો છે આ ધરતીનો. માટે તમે જગદંબા છો, પણ તમે પાકિસ્તાનનો કે અમેરિકાનો નથી. આ બહુ ભણેલી દીકરીઓમાં સંસ્કારો નથી આયા, અને એમને પાછું ગોમડોમાં ગાલ્યું છે આ કલ્ચર. ભણો ના નહીં, પણ તમે હિન્દુસ્તાનની દીકરી છો, તમે ભારત માતાનું દૂધ પીધું છે. માટે અછકલી હલકી ભાષા ના બોલો. વાણીમાં પ્રેમ છે યાર, વાણીમાં અમૃત છે. હા, મોજ કરો ના નહીં, વટબંધ જીવો. થોડા કોરીવાજો વચ્ચે બોલ્યો તો કટ થઈ ગયું. બંધ કરજો. મરણ થઈ જાય કપડું ઓઢાડવાથી તમારા ઘરમાં ભૂત આવે છે, આવું શાસ્ત્રમાં લખ્યું છે. ગરુડ પુરાણમાં લખ્યું છે. ના હોભર્યો તો બ્રાહ્મણને પૂછી જોજો કે મહારાજ મરી જાય કપડું ઓઢાડાય? બધી બહેનો લગભગ આમાંથી લઈને જાય છે બધો. અરે શરમ કરો, શરમ. અહીંથી સંકલ્પ લો કે માણસ મરી જાય, અમે કપડો નહીં લઈ જઈએ. ઓઢાડાય જ ના આપણાથી. કપડું કોણ ઓઢાડે? એનો વારસદાર હોય એ. તમે માણસ મરી જાય એટલે ગાયના છોણથી લીપો છો, બરાબર ને? પછી દીવો કરો, અગરબત્તી કરો છો, બરાબર ને? પછી કોરું કપડું પાથરો છો, પછી લાશને નીચે ઉતારો છો. એ પવિત્ર છે, શિવના ધામમાં ગયો છે, પરમધામમાં ગયો છે. પરમધામ કો, શિવધામ કો, જે કોઈ ધામ તો એક જ છે, બધા નામ અલગ છે, બરાબર? બધી નદીઓ દરિયાને જ મળે છે. કોઈ નદી એવી નહીં કે જુદો દરિયો બનાવે. એ તો તમે વચ્ચે આડા પારો બોધી ચેકડેમો બનાવ્યા છે બધા. અમુક નાની નાની કોતેડીઓ છે ને, એમાં માથાકૂટ બહુ છે. એ તમારે મેરે ગોઠવવું પડશે. નાની નાની કોતેડીઓ, એમને જુદા પંથ બનાયા,
જુદા ભગવાન બનાયા, અમુક તો પાછા કોઈ ભગવાનને નહીં માનતા, કોઈ ભગવાન નહીં. હા, તો મારે એમ કહેવાનું કે તું ભગવાન થઈ ગયો ત્યાં કોરોના એકલો મટાડ દે ને બીજી બધી વાત ચાલ્યો રહે. કૃષ્ણ ભગવાન આમ મોંગરી કરી હતી, ગોર્ધન પર્વત ઉચક્યો હતો, બરાબર ને? ઉચક્યો હતો કે નતો ઉચક્યો? આખું વિશ્વ બચાવ્યું હતું. તો તમે આ રોગ એકલો જ નહાળો? એ નાના જે ભગવાનના વિરોધી બન્યા છે ને, એ ચેકડેમો છે બધા. નાની કોતેડીઓ અમે આડા પાયો નાખીને ચેકડેમ બનાવ્યા. એટલે અમારો ટાવર ચાલુ છે જીઓ કંપની જેવું. જીઓ કંપની સેમ જીઓ કંપની. જીઓ કંપની કેવું છે? મોબાઈલ એ જીઓ, ટાવર એ જીઓ, વાયર એ જીઓ, બેટરી જીઓ, બેલેન્સ એ જીઓ. ના મળે તો પીઓ. આવો પંથ બન્યા છે અમુક આપણી નાતની. તમારી પાસે ગોઠવી લેજો. અમારું જ ચાલુ જોઈએ, બીજું નહીં. એટલે આપણે સમજી લેવાનું કે આ કંપની ડુપ્લિકેટ છે. ઈશ્વરને જે માને, જેને ધર્મ માન્યો છે, જેને ઈશ્વર ઓળખાયો છે, જેને ગુરુ ઓળખાયો છે, એ કોઈ દિવસ મારા બાપ ધર્મનો વિરોધ કરે જ ના. અને કરે તો સમજવાનું કે આ અદલ ફકીરી છે. મરણ થઈ જાય એમાં કપડું ના ઉડાડાય. કપડું ઉડાડવાથી તમારા ઘરમાં ભૂત પ્રેત આવશે. બેસણું રાખો તે દિવસ કોઈ સંત સાધુને બોલાવી ભજન કરાવો. બાકી રડવા કૂટવાનું બંધ કરે બેનો. હા, રુદન તો ભગવાન રામને ઓછું આવ્યું હતું. ઠાકર કૃષ્ણે શરીર છોડ્યું, આખું વૈકુંઠ નહીં, આખું નવખંડ ધરતી રડ્યું હતું. આંસુ છે, પણ એ આંસુ સાહેબ લાગણીનું હોય. પેલું તો હાવ ખોટે ખોટું, બિલકુલ ખોટું. એ મોડો ધોકો ચાલુ, મારા રે વંદે ચાલુ. એક હંગાત બધો રડવું આવે. એક હંગાત તો લાઇટની સ્વિચ જ ચાલુ થઈ જાય. પાછો બીજો કંઈક નવું બોલે છે. એ મોણો શેડા મેલો, બધા શેડા બંધ. શેડા મેલો એમ કે બધું કનેક્શન બંધ. હવે લાઇટ છે તો કનેક્શન બંધ થઈ જાય. હવે આ ડુપ્લિકેટ નહીં લાગતું તમને? હું તો રડતો વાતો કરે. સાહેબ મોડું નહીં થતું, પેલો મોડું મોડો નહીં થતું, પેલો કૂટતો વાતો કરે. ખોટું. તો મૂળ વાત ઉપર દીકરો એ છે અને એવો છોકરો માગ્યો. એની જોડેની વાત 12મા 13મા કપડો કોઈ લઈ જાય ના. એ ધતિંગ છે. તમે ચિઠ્ઠી બધા લખો છો, મૂછોવાળા કાર્ડ છપાવો, એમાં કેવું લખો છો? કાપડનો વ્યવહાર સદંતર બંધ રાખેલો છે, પણ પાછલે બાઈને ચાલુ છે. એનું શું? સાચું ખોટું? એ ધતિંગ બંધ કરાવો તો બહેનોને ઘરમાં બેહાડવાનું બંધ કરાવો. બહાર બેહાડો. બહાર એક બાજુ પુરુષો, એક બાજુ બહેનો, અને પછી ક્રિયા કરો તમારી. અમારા અહીંયા આવ્યા છે, એમને ખાસ યાદ હશે, પ્રભાસિંહ સાહેબને ઘરે મેલો. તમે હતા ને વિજયભાઈ? પ્રણામી સંપ્રદાયના બાપજી આ એમને મેં જાહેરમાં કીધું, બાપુ આપણે બંધ કરીએ હતા કે મંજૂર. પ્રવીણભાઈના પ્રસંગમાં મેં ત્યાંથી જ બંધ કરાવ્યું હતું. સાહેબ 100% બંધ થઈ ગયું. ધારામૂર્તિ તાલીથી બતાવો ત્યાંથી જ બંધ કરાવ્યું મેં. કાપડ નહીં. અને ઉમેશભાઈને ત્યાં હું ગયો એમના દીકરાના પ્રસંગમાં, મને કાપડ આવતા હતા. મેં કીધું ના ઉમેશભાઈ, હું અહીં લઈ જઈશ તો બીજાનું કહી નહીં શકું. નહીં એટલે નહીં. પ્રવાસી સાહેબને ઘરેથી એમના પત્ની ગુજરી ગયા, મને આપવા માટે મેં જાહેરમાં ના પડી. અહીં તો નહીં, પછી પણ નહીં. તમારે આપવું હોય તો મારું વસ્ત્રદાન અમારે પૂનમે આપવા આવજો. આજે તો નહીં, આ નિમિત્તનું નહીં. કાપડનું દાન ક્યારે જાય ખબર પડે? કોઈ ભંડારો હોય, કોઈ લગ્ન હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ આનંદ હોય, કોઈ મહોત્સવ હોય તો કાપડનું દાન કરાય. એક બાજુ મરણ થઈ ગયું, 12માં તમે લુગડો તેકડો હાલો. શરમ કરો, શરમ. હલાય ખરું, એને રડતા દાડા જાય. અને તમે મોઘો લાવતો નહીં. 100 રૂપિયાનું પેન્ટ, 80 રૂપિયાનું લુગડું, તઈ ભૂંડળો બોધવા સારું. હવે 80 રૂપિયાનું 100 રૂપિયાનું પેન્ટ લાવો, 250 તો સિલાઈ થાય. કોઈ મોહન કાકો સીવડાવશે? તો એ 200 રૂપિયા ગરધણી ના લે તો કેટલા પૈસા થતા? 100% બંધ કરજો. અહીંથી એ પૈસા રોકડા આલો, પણ અહીંથી નક્કી કરી બધો છેલ્લે મારે ઊંચો હાથ કરાવવાનો છે. હા, અને ના ઊંચો તેને પૂછવાનું છે તારે પેઢી ચાલે છે મોદીની? સમાજને લેમડા નોબા વેચી ખાઈ જાઉં, લુગણો. અને ખર્ચાય માપ ના કરો તમે. હોય મૂછોવાળા સગવડો એટલા ખર્ચા કરો, ચાયડો વેચી ખાઈ જાતે ડીજે ખીજેમાં. હો તમારી સગવડો એટલો ખર્ચો કરો માપનો. બહુ બીજો કૂદીને મરી ના જશો.
હો ચોરો પછી કઈ ધોબી કુએ મોકલી દેવાના છો? શું રહ્યું આપણી પાસે મને કહેશો તમે? શું છે આપણી નાચ પાસે? નિંદા કરવા નથી આવ્યો, દુઃખદ લાગણી બોલે. તમે જીવતા છો, આ ધણી પાસે કઈક છે એટલે અમૂલ બોલાયા. તમે પતી ગયા હતા, અમે કઈ મંજીરા વગાડશું બેઠા બેઠા મહોનો? બરાબર ખોટું? તમારી પાસે કઈક હશે તો તમે અમૂલ બોલાવશો ને કઈક સારું કરો, પણ ખોટા ખર્ચા કરી કરી મરી ના જશો. હો હા, એક લગ્નમાં 20,000 નો દારૂ. હવે તો બેનો હોય પીએ છે, હું ગેરંટી આલું. આ છોકરીઓ જવન પીએ છે, પીધા વગર તો કુદાય ના. અને મફત પાછો બીજા ઘેર પીયા એટલે આપણે પીવડાવવું જ પડે. હારા પેટીઓનો ચોંલા કરે છે દારૂના. 5 પેટી મુકેશલાલની. હા, તારો બાપને ફેનિયો હાફ કેળે તને. પેટી વગર તો વરઘોડો ને હેરે ના, ભલે લેબો નબળો વેચી દીધો હોય. મેં જોયું છે 30,000 રૂપિયા ખર્ચીને ડીજે વગાડવાનો, વાદો ફૂંકવાનો. ચુમાહાન બહુ પૂછે, બાપુ કયા છે તમે જવાનું? ચાઈડે જવતા કે ના બેટા મિલ દીધું. શું કરો હતા કે ડીજે વગાડવા, વાજો ફૂંકવા. બાપ બેટો ભેગા થઈને 5 વર્ષમાં વાજો ફૂંકે તો ચાયડું છૂટું થાય ના. તમે આપને રહી ગયો હતો હે? બરાબર ને? અરે મેં જોયું છે, મારો બાપ સારું કરે એટલા ફોર્મ મેં, એટલે જેનું તમને ખોટું ના લાગે. આ ફાલતુ ખરણમાં મરી ગયો આપણી નાચ. હવે છોકરા હોય બ્યુટી પાર્લરમાં જાય છે, વકીલ સાહેબ. હા, અજય દેવગણનો મોડો તોડો છે, મારા છોરા 2 વખત ને ચાલ્યા. એટલે અમે કોઈ આવ્યો કમ ના હતા, બ્યુટી પાર્લરમાં ગયેલા 2 જણ. એટલે તમારે શું થાય, તારું મેકઅપ કરવાનું તો તારા વરઘોડામાં જવાનું શું કરે? હવે આવા હે મોડો તોડાવા જાય. હવે અમને શું ચોટી જતું છે? ખર્ચા માફ ના કરો, મરી જશો. કઈ જશે પાછલો તમે? એટલે તમે મોજશોખ કરો, મારો વિરોધ છે એવું નહીં કેવું, પણ માપને રહો. બહુ કોકલુક જોઈને મરી ના જશો એમ કેવું છે મારું. સગવડન કરો તો સારું, બરાબર? સોનતીભાઈ ફોન આવક છે એમ કરે, પણ મારી પણ કશું નહીં થયું. લેબડા અંબાવે છે ના, તો મારી સાઈડ મારવો ના જોઈએ, આપણો વટ ના જવો જોઈએ. એ સોમાહમ ખબર પડશે. આવડે નહીં. છોકરીઓ અમથું કીધું, એક ગીત ગાય છે છોરીઓ. તમારે બની મેં હોંભર્યું નહીં, પણ એક ગીત સરસ ગાય છે. મેં હોંભર્યું છે એટલે એક લીટી ગાઉં. હું ગાઉં, મને બધું ભાવે. રડતોય ભાવે, કૂટતોય ભાવે, લગ્ન ગીતે ભાવે, બધું જ ભાવે. ઓલરાઉન્ડર વેપારી છું, જનરલ. હા, તમારે જે માલ જોવે. હું ગોંધી જ છું, હનુમાનજીની કૃપા. છોકરીઓ સરસ એ ઉપદેશ છે, પણ સમજણમાં લો તો. કોણ કોણ જોવા ગયેલું રે મોટોનો બેની. બહુ મસ્ત ગીત છે. હા, અમને નથી ગમતા રે મોટોનો. તારે ગોઠવવું છે? તારે ગોઠવાવું છે નહીં? પેલીને ગમ્યું છે ને, તારે હું લેવા દેવા? પછી શું કે તમુન ગમે તો પૈનો રે મોટો. પેલી કે હું તો ચાલીને બરાબર બેઠી છું. તમારો અનુભવ છે ને ચોરી ભાઈ? પણ તારે તો બાકી તને હું પૂછડું સમજણ પડે. ચોરીને ઝાલમાં જોયેલું કોઈને? પણ મારા બેટા તો બેહેતા જોવે ને. આ તો કઈ મારા સરા ડાફોરો મારતા હોય તો ઊભા રહેતા જોવે ને. આ જોઈનમાં જે જાય છે કલાક કમ નહીં ટકતા હોય શાંતિભાઈ. એ મને એ નશે જ નહીં ખબર પડતી. હમયું થયું, અમે જઈએ. અરે આટલા સારું લાગ્યા. હે હમૈયા પૂરતા હમયું મય હમઈ જો આવ. અને એક વાત, બીજી એક વાત, પાછળવાળા બધા કોઈને યાદ હોય તો ઊંચો હાથ કરીને બોલજો. તમે બધા લગ્નમાં જાઓ છો, તમારા મોડે મૂછો છો, તમે મરદ છો, અને તમે જોવ એટલે શું કે? સાચું બોલો, શું કે? જોન આવ્યો એમ કે આવી એમ કે? એ લઠ્ઠા પડ્યા. શું કે? આઈ. અને છોકરીઓ શું કે? એક લીટી કહું, આય પડ્યા રે, આય પડ્યા રે, પેલા ફલાણા બમણા મોકલા આય પડ્યા. હવે સમજણ પડે તમને? મોકલા જોન ને આવે આવે તમે મોકલા કીધા, હવે 4 પગે હેડો.
એ મોકળા આ મોકળ્યો જ થયો આલો ખરાબ ગાયા કોને શીખવાડે જ ખબર નહીં. જવાનીઓને ખાટલા આલો, પાટલા આલો, ગઈડીઓને ખાટલા આલો, નેધનીઓને શેરીઓ પસાડો. જોવાનું તો માથે ખૂટશે બધી. આ જોરો આવતા માથા કોટ કરવાની છે તો આલા પસાડવા કે શેરીઓ પસાડો. અલ્યા બાપા ઓને હરતા ભોતિયાર ઊભી કરી છે અને એમને બચાવવાનું પસાડવા કે શેરીઓ પસાડ નો છોરાને શું ગુનો કરે? આ ગીતો કોને શીખવાડે જ ખબર નહીં પડતી મને. વાવ ખરાબ ગીતો બનાવ્યા. પૂરું બાપુ ગાતા હતા. સાયકલની સીટી વાગી બૈરત બેન આટલી ધીરજ છોડો ને. સાયકલની સીટી આવે ઘંટડી આવે એમ બોલ ને. સાયકલની સીટી આવે ઘંટડી વાગી એમ બોલ. તમારા આપણી નાતમાં નહીં તમારા તાલુકા મેં વિસ્તારમાં શરમ કરો. શરમ આવું બોલતો હાવ ખરાબ શબ્દો માઇક પર પાછો સાઉન્ડમાં એવું ગીત ગાય હું ગાઉં. બોલો બોલો ને વેવાય મારા બોલતા ચમ નથી પણ ના કોણ પડે બોલો. અમારે ગામનો વેવન બોલાવે બોલતા ચમ નથી. તમને બોટર પર કોટર પીવડાવે પીતા ચમ નથી. તમને બી મને છૂટકી ખવડાવે કાગળ આગળ ઠેલી કર મોડા ખાતા ચમ નથી. હારા જીતો છે કે ભવાઈ છે? તમારો બાપ જીવે તમારો સત્યાનાશ વાળી સમાજનું. આ તમારો બાપ શીખવાડવા આવેલો આવું. તું ખબર હે બાબુ મારા છોરા તારો ફોન આવ્યો ને ગીતો સાહેબ મારું કાઠિયાવાડ મારો બાપ. હા તમે 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 બેઠા હોય તો રડી જો યાર. ઉપદેશ છે ઉપદેશ ગીત એટલે લગ્ન વર કન્યાનું લગ્ન ને ગુરુ શિષ્યનો ઉપદેશ બે હરખું છે પણ બોલતો આવડે તો. હા ઉપદેશ છે ઉપદેશ. તરંબા કુંડી સવાગજ ઊંડી તે ઘેર બેની તમે પરણજો. બોલો. અરે સાહેબ બે મિનિટ તાર્યા અમારા બાપુ ગાતા ગાતા રડી ગયા સ્ટેજ ઉપર. દીકરીની વિદાય. પથ્થર જેવો બાપ હોય ને કે જો જે બાપે છોકરી વિદાય કરી એને ખબર હોય મારા બાપ આ બેઠામાંથી કોઈ મા બાપ ઊંચો હાથ કરો કે જેની દીકરી વિદાય થતી હોય મા બાપ રડ્યું ના હોય. અરે પોતાનો હગો મા બાપ મરી જાય ઓછું લાગે પણ છોરી ઘર છોડે ને ઘર વિદાય થાય એથી સૌથી વધારે દુઃખ કોને થાય? કોને સૌથી વધારે દુઃખી કોણ થાય? વાલામવાલી મિલકત કઈ દીકરીને વાલામવાલી મિલકત હશે એનો બાપ. સૌથી વધારે દુઃખ થાય કોને? છોકરી વિદાય થાય એના બાપને. તમારા એને બાપુ કહીને બોલાવજો રે. એવા શંકર દેવા બેની સસરા તમારા એને બાપુ કહીને. આ મારું કાઠિયાવાડ ગાય.
હે પાર્વતી સરખા બેની સાસુમાં તમારા દેવો દેવો એને માવલવી કહીને એ બોલાવજો રે એવા પાર્વતી સરખા બેની સાસુમાં તમારા એને માવલડી કહીને બોલાવજો રે. દીકરીની હદ ક્યારે થાય? જ્યારે બાપને પગે લાગે ને. સાહેબ, આ દુનિયામાં એવો કોઈ હું બાપ નથી જોતો કે જેની આંખ ભીની ના થાય. અરે રામાયણ તો એવું બોલે, મોરારી બાપુ રાયું સોચું થઈ જાય બાપનું. છોકરી જ્યારે પગે લાગે ને વિદાય થાય, બાપનું આયુષ ઘટી જાય, આયુષ એની બીપી લો થઈ જાય. તો જે બાપે દીકરી વિદાય કરી અને ખબર હોય મારા બાપ કે દીકરી એટલે શું, દીકરી બધું સહન કરે, પણ એની સાસરીમાં કોઈ બાપ ઉપર ગાર બોલે ને ઝઘડો વળી જાય. બધું બોલો, મારા બાપને ગાર ના બોલો. બાપ બીમાર છે, દીકરીને ખબર પડે તો ખાતરી આલું બાપ એનો રોટલો ખાવાનો ઓછો થઈ જાય. મારો બાપ બીમાર, આ દીકરી ભૂખડા પડે તો બેટા પાલવડો ઢાંકી તું સવકારી બોલી તઈ બોલજો રે. એવા દુખડા પડે બેને પાલવડો ઢાંકી એવી સવકારી બોલી તું બોલજો રે. કારણ બેટા તને કોઈ નહીં કે જનેતાનું બેટા દૂધલ જવાય ના. તારા બાપની લાજો તઈ રાખજો રે. એવા જાને તારો તારો જલજવાયના તારા બાપનો નામ તું રાખજો રે. ગણેશ જેવા બેની દિયર છે તમારા, એને વિરોજી કહીને બોલાવજો રે. એવા ગણેશ જેવા બેને દિયર તમારા એને વિરોધ કહીને બોલાવજો રે. આ ચાર લીટી ખાલી મગજમાં ઉતારો ને, તમારા ઘરમાં વૈકુંઠ બની જાય. મારો બાપ રીતિ સીધી સરખા બેની નણંદ બા તમારા, એને બેની કહીને એ બોલાવજો રે. એવા રીતિ સીધી સરખા બેને નણંદમાં તમારા એને બેની કહીને બોલાવજો રે.
જોરદાર તાલી મારી તમારી લડકવાઈ દીકરીને થોડોક 2 મિનિટનો વિષય દીકરી બાપ થોડોક તમે ગમે તેને માનો પણ સવારમાં સેવા પૂજા દીવો કર્યા સિવાય ચા ના પીએ ખબરદાર. જેના ઘરમાં સેવા પૂજા દીવો ના થાય એ ઘર રાક્ષસી બને છે આવું શાસ્ત્ર બોલે છે. જેના ઘરમાં સેવા પૂજા દીવો ના થાય એ ઘર અસુરી વિચારોનું બને છે. તમારા બાળકોને પગે લાગતા શીખવાડો. માતાજીને માનો, કૃષ્ણને, ગુરુને, રામને, હનુમાનજીને પ્રણામ ગમે તેને માનો, પણ સેવા પૂજા કરતા બાળકને પગે લાગતા શીખવાડો. આ પહેલી સૂચના મારી. પ્રોગ્રામ ભરતો કર્યો છે મેં. સંસ્કાર તરફ થોડુંક તમારા બાળકોને રામાયણની વાતો સંભળાવો. નવરા પડો તો કૃષ્ણની વાતો સંભળાવો. તમારા છોકરાને 2 વાતો શીખવાડો કે ભાતુજી આપણી જ્ઞાતિમાં આવા હતા, રામદેવ આપણી સમાજમાં આવા હતા. આવું છોકરાને થોડુંક સમજાવો મારા બાપ. આપણે દુઃખદ વેદના છે. બે વાતો હું દબાઈને એટલે બોલું છું બાપ. સારું છે અત્યારે છોકરાઓ, જ્યાં મારું આગમન થયું મારા વખાણ કરવા નથી આવ્યો. જ્યાં મારું આગમન થયું, જ્યાં મારા સત્સંગી થયા, એ ઘરનો છોરો માસ્તરો તમાકુ ખાતા વકીલ સાહેબ બંધ કર્યા. એ છોરો ચોંડલો પાડી જાય, એ છોરો સુંદરકાંડના મંત્રો બોલે, એ છોરો હનુમાન ચાલીસાના પાઠ બોલે, એ છોરો ગીતાજીનો મંત્ર બોલે. માસ્તરો તમાકુ ખાતા, માસ્તરો હજે બિયર દારૂ પીતા હતા, માસ્તરો એડો ખાતા હતા. એ માસ્તરો સુધરી ગયા, છોરો અડકેના દૂર રહે. એટલે એનું કારણ છોરોને પૂછ્યું કે કેમ આવું કરો છો? તો અમને બાપુએ શીખવાડ્યું છે કે જે માણસ જે કર્મ કરતો એને અડકો એટલે સંસ્કાર આપણે એના જેવા આવે. માસ્તરો સાહેબ રડી ગયા બજારમાં. ધન છે જેના ગુરુને આવું મને આશીર્વાદ આપ્યું છે એ માસ્તરો મારે ઘેર આવીને માફી માંગી. બજારનો મારે ગોગંબાનો દાખલો આપું કે બાબુ તમારું આગમન થયા પછી એ છોરો અમને કુટેવો સુધારી છે. છોરોએ એ જ કયા દો હિરના કશું કટ્ટર દુશ્મન, પણ રોજ પૂજા કરે ને બેન, એટલે કયાદુ હિરના કશુપના રૂપમાં ભગવાન જોતી હતી. સાહેબ માણસનું રને પથ્થર રડી જાય, એને ભગવાન માની પગે લાગતી હતી. એ સંસ્કારો એનામાં ઉતર્યા હિરના કશુપમાં. તમારા જે સંસ્કારો રોજ તમે રૂપિયો નાખો તો ગલ્લો ભરાય. એમ સાચી વિનંતી ભગવાનને કરો. તમારો પતિ કોઈ દિવસ ખરાબ માર્ગે નહીં જાય, વિક્રમ બાબુ ભેગ ચાલે, પણ તમે અખંડ પૂજા કરો એના નામની. કયાદુમાં વિચારો હિરના કશુપમાં ગયા. રાત્રે નગર ચર્ચા જોવા નીકળ્યો, એક જનાવરું બોલતું હતું જય નારાયણ જય નારાયણ જય નારાયણ. હિરના કશુપ ગભરાઈ ગયો, મારા રાજમાં જનાવરો મારા દુશ્મનનું નામ બોલ, મારા વેરીનું. ફરી બોલ્યું, ઘેર આવ્યો, પત્નીને જગાડી, તો જાગતી હતી. આવે ના તો સુધી ઊંઘવાનું નહીં. મારા ધણીને જમાડ્યા વગર જમાય ના, આવું લખેલું છે બેનો. પતિદેવને જમાડ્યા વગર જમાય ના, પતિદેવની રજા લીધા વગર કયે જવાય ના, આવું શાસ્ત્રમાં લખેલું છે. તો કે આપણે તેવું હવે લગભગ રહ્યું કે છે લાલા બેઠો અદલ ઠોકી. અને તમે પાસે એવો પૂછેવા બનોતા હોય પૂછે ને આપણા વાળા તમે નહીં સીધા. હું મારે 2 પાર્ટી હરખી, મારે કોઈ પક્ષ ના લમ. હા કે આવો તો રોટલા હાલે, તમે શું હાલે? તમે કેટલી વાર છે, પણ તું તો બનાવી છો. નારીનું સમાન છે, અપમાન ના થાય. આ જગદંબા છે. પણ બેનો હું હાબુ દઈ દઈને તમને 2 વાતો ઉતારું છું મગજ કે જે કચરા વિચારો ડાઘા કાઢવા હારું. દગો ના કરો. બીજી એક મારી વાતો ના કરો બાપા, હાથ પહોંચ ઘેર છે. અમુક બેનો તો પિક્ચર વાતો કરો જ ભેગો થાય. એટલે હગાઈનું શું થાય? સોમસેન શું કીધા ડાળ કોઈ લાવવાનું મોરેશ શું જોવા બાપા? અહીં મોરેશ પછી લાવજો, ઠરો ને આપણે દરેક વાર. મેં કીધું મહોનમ તે રડતો વાતો કરે. આપણે બસ નાહી જઈએ જેટલી વાર હતી કે એટલે કૂટવાનું છે કે વાતો કરવાનું છે? અરે મારું બાપ આવ્યું. વર્તો કર્યો છે પ્રોગ્રામ મેં. કોઈનું સુખ જોઈ ઈર્ષા ના કરો. પહેલો મંત્ર આ 2 ટાઈમમાંથી બધા ઊંચો હાથ કરવાનો છે. છેલ્લા કોઈનું સુખ જોઈને તમને ઈર્ષા થાય, કોઈનો બંગલો જોઈને ઈર્ષા થાય, કોઈની ગાડી જોઈને ઈર્ષા થાય. અમને અમુક ડોસ્યો તો કોઈ બેનો બિચારીઓ હારો કપડો પહેરે તો ડોસ્યો બને છે. બોલો, કોઈ બેન 50 તોલા હોનું પહેરે, કોઈ બેન 25,000ની હાડી પહેરે, કોઈ સમોસા જેવું માથું બનાવે. ભાઈ
તમે શું સમજણ પડે સમોસામાંથી? હું ત્યાં પૂછું છું એટલે કહું છું. હા આવા રિંગ માર પેલા રિંગ. હવે આવા હોય હવે પુરુષો બાર લોબા કરે ને બહેનો ટૂંકા કરે. હા પુરુષો લોબા કરે. હવે નવી કટ નીકળી છે બાલની ફેશન તો છે. કંચેલા કટ, મગડા કટ, મગર કટ, વન સાઈડ ટુ સાઈડ, કંગડી કાટ, મગડી કટ, મગડી કટ. હવે હવે હની કટ ની અરે ટાલી કટ નીકળ્યા છે. ટાલી કટ હું ગુમડા મેળામાં ગયેલો. ટાલી કટ બાલ તે આટલા જ બાલ, બીજું બધું હોરી કાઢ્યું. હવે બધે લાલા લોલ ને ખબર ટોલ આટલા જ બાલ. ગપ્પુ નહીં સોનતી ભાઈ એમ રબર. મેં કહું આ કેવું છે? તમે તો બેનને નહીં ચાલે. મુકાન મમ્મીના હાથ રબર ને મારે આનું હાથ રબર. મેં કીધું આ હારું. બે જણ એક જ રબર. તમને ગપ્પુ લાગશે. પેન્ટ તો એક જ બે જણો. બેનનું પેન્ટ ભાઈ પહેરે, ભાઈનું પેન્ટ બેન પહેરે. ટી શર્ટ એ બેન એક જ. હું તો ગપ્પુ નહીં જોયેલું કહું. કુંભના મેળામાં તો मैं तो पाछड़ थी रस्तो पूछो भैया वो रास्ता किधर जाता है मेरी अम्मी फरी भैया संभाल के बोलो और मैं कीधु तो ममता हो रही बन क्या अगर मुँह संभाल के बात करो को हमको क्या पता तुम ममता हो रही है पीछे से तो पूरा मर्द जैसा लगता है तो हमारा वो तो हमारा हमारा फैशन है दोनों मैचिंग में रहने का मैं कीधु हमको नहीं पता हम अमैचिंग है मैचिंग हम नहीं है મેં કહું हमको क्या पता એટલે એનું નજરે જોયેલું કહું તમને પેલી બેનની શર્ટ બાલ પેલા ભાઈને શર્ટ બાલ પેલી બેનને ટી શર્ટ પેલા ભાઈને ટી શર્ટ પેલા ભાઈને જીન્સ પેન્ટ એક જ ટાઈપનો કોને ઉઠે નાખે કશું ના મળે લાલા લોલ એટલે પાછળથી ઓળખવો જમ કે આ ગુંબા છે એમ મેં પૂછી લીધું ડાયરેક્ટ મેં કહું ભૈયા રાસ્તા કે હું સંભાળ કે બાત કરું ભૈયા ને મેં કહું મરી ગયા જોડે તારા કે આ તો બોમ્બે છે મેં કહું हम भी पावागढ़ वाले हम भी इसी से तो कम तो हम नहीं है हम भी पावागढ़ वाले तेरे को देखना तो सामने खड़ा हो जा अरे હું બહાર જમ એટલે હું અમે તો કંઈ મારા વખાણ કરવા નથી આવ્યો અમે બહાર નીકળી એટલે બહુ અમે એક્ટિવ રહેવું પડે એવી ખોપરીઓ મળે બારો બાપ पावागढ़ वाले के पागल बहु है मैं को तेरा बाप है पागल नहीं है तू सामने आ जा पावागढ़ वाले के पागल आदमी पंचमहाल वाले क्या जाने आदिवासी मैं की तू आदिवासी नहीं है तेरा वासी का बाप है हाँ तो भागली भागली પણ ભરૂચ છે તમે તમે દિલ્હી જાઓ બનારસ જાઓ કાશી જાઓ એટલે તમે હું મારા મળે છે એટલે કહું છું હવે આપણી બહુ ઉડાડે પણ હું એમને એવો જવાબ આલું મારા સુરા પૂછવા આવે मैंने कि कुछ कुछ होता है मेरे को ये क्या है तो उधर आने का फिर पता लगेगा कुछ कुछ क्या होता है मेरे को हमारा पंचमहाल में बहनों में कुछ कुछ होता है वो बाल की फैशन कर सके ये कैसा आता है मेरे को इधर आने का फिर पता लगेगा तो दो आनंद તમે એ યુવાનો તમે કપડો પહેરો મારો કોઈ વિરોધ નથી હું સાથ આલું છું તમને જેવો કપડો મેલો પહેરો બેનો તમને કહું છું બહુ રકમ વાળી હોય પહેરો બાપા પહેરો રાત દાડો પહેરો કશું પૂછવું નહીં પહેરાવે છે એનો હવે પહેરીને જ ફરો કોની કોઈ ગેરંટી છે ટપ દેવાઈ ગયું તા કોની ગેરંટી છે કોઈ એટલે વટબંધ જીવો ને પહેરોનું તો એમ કહું છું તમે છે ને પાર્લરમાં જતો હોય તો જજો હું કહું છું ગયનો ડોશીબા હોય જાઓ हमारे 54 वर्ष से तो ही जाए से अठवाडिया में 2 વાર કે हमको एंट्री नहीं पड़ती मैं तारे से पूछूं एंट्री पड़वानी है चोमड़ू लबड़ी पड़ी तो સાચી વાત છે ખોટી એક મિનિટ આ કૃષ્ણ શણગાર કેટલો છે જોયો તમે અરે વારે વારે રાધાજીએ મોતી પહેર્યા છે મોતી અને ઠાકરનો મુંગટ જોવો હાર જોવો તમે છે કે નહીં તો તમે સારું જીવો ને તમે શું ખારીચી લેવા કંજુસાઈ કરો છો વટબંધ જીવો અને બહુ કંજુસાઈ કરે ને એ સારું ખાય ના સારું જીવે ના એ ભાઈ મર્યા પછી પાછા ઉંદેડા થઈને આવે ઘણો નહીં કે અમારે કે ઉંદેડા જ નહીં જતા પેલા તારા દાદા અને નોના હોય તો સારું નોના જુદા ઉંદેડીઓ જુદીઓ મીઠા રમણભાઈ બીજા કોર ઉંદેડા આવે કોર હા રાજ્યા સોનો જેવા છે પેલા એ પાછા આયા અને બહુ કંજૂસ હોય ને બહુ કંજૂસ એ બિલાડીઓ થાય બિલાડી અને બિલાડીઓ એટલે બદાડા આવે
આપણો ઠાકર જુઓ તમે, શાસ્ત્રમાં એવું લખ્યું છે, કબીર સાહેબે એવું કીધું, જો આનંદ આનંદ સંત ફકીરી કરે, આનંદ કોણ કરે? માણસ બને. હું નિંદા નથી કરતો મારા બાપા, આનંદ વટમાં કોણ છે? માણસ બને. બાકી જે માણસ નથી બન્યો એ આનંદ કરી જ ના જોણે. આનંદ કરે બે જ જણા સુખી છે દુનિયામાં, બે જ જણા. બાકી પૈસો વાળા સુખી નહીં, કે ટાટા બિરલા વાળો સુખી નહીં, કે ધીરુભાઈ અંબાણી સુખી નથી. વિજય રૂપાણી મેં ઉપાધિ છે. વકીલ સાહેબ એનથી એકલાથી બાથરૂમમાં ના જવાય, કહું બૂમ બોલાવી દેતા. શૂન્ય ગોધી બજારી બીવે દિલ્હીમાં દવામાં. કદાચ કોઈ કામ કરી દેતા, અરે કોઈનું આલુ પાણી ના પીવાય, કદાચ મેં કશું ગોળિયા લેતા. આપણે માથાકૂટ છે, આપણે માથાકૂટ છે. हमको क्या લીધી ફકીરી ફિર क्या દિલગીરી. બે જણા સુખી છે, સુખીમાં સુખી બે. કોણ? એક ભગત ને બીજો સંત. એક ભગત ને બીજો સંત, બે જ સુખી છે. તારી મરજી પરમો ને મારા નાથ ને સોમળા ગિરધારી. એને હું ચિંતા, હાલે તો બરાબર ને ના હાલે તો. નરસિંહ મહેતાનો છોરો મરી ગયો, કોકે કીધું અરે તમારો છોકરો મરી ગયો, કે ભલે મટી જંજાળ સુખે બચશું શ્રી ગોપાલ. બોલો, પત્ની મરી ગઈ તો એ આ જ સવાલ. સારું થયું, મારે ભજન વધારે ઓછું તો તેનું વધારે ભજન થશે, કોઈ ચિંતા નહીં. ધીરો ભગત થઈ ગયા, ધીરો ભગત સંત. થોડીક વાર થોડુંક શાંતિ રાખે. ધીરો ભગત સંત થઈ ગયા, એને બહુ મોટી ઉંમરે દીકરો થયો. બહુ મોટી ઉંમર, 25 વર્ષ થયા લગ્ન કરે, દીકરો થયો. પણ દીકરાનો જન્મ થયો એટલે ધીરો ભગત જાત્રાએ જતા રહ્યા, ચાલતા ચાલતા ધીરો ભગત. અને ચાલતા ગયા અને 25 વર્ષે પાછા આવ્યા. વકીલ સાહેબ 25 વર્ષે તો શમશાન યાત્રા નીકળી, એટલે પોતે શમશાન યાત્રામાં જોડાઈ ગયા. એના ગામમાં શમશાન યાત્રામાં જોડાઈ ગયા. શમશાન યાત્રામાં જેનો દીકરો મરી ગયો ને અગ્નિ મુકાઈ ગઈ, બારી દીધું. પછી છેલ્લા જે 8 જણા વધ્યા હતા એ ભાઈ પાછા આવ્યા, એમની જોડે ધીરો ભગત પાછા આવ્યા. પણ નદીએ નાયા પછી પૂછ્યું કે આ કોણ મરી ગયું? દીકરા વાત ના કરો. એ બેટા કોણ મરી ગયું? એટલે વાત કરનારો રડી ગયો. અમારા ગામમાં ધીરો ભગત હતો, એ જાતે ઊભો છે, દાઢી મોટા થઈ ગયા હતા પછી, એટલે કોઈ ઓળખ્યો ના કા જાતે ધીરો ભગત છે. અમારા ગામમાં ધીરો ભગત હતો, એને 25 વર્ષે ભગવાને દીકરો આપ્યો હતો બાપ. પણ આજે એનો બાપ જાત્રાએ ગયો છે ચાલતો, એનો દીકરો મરી ગયો. એકનો એક દીકરો 25 વર્ષ પછી આપ્યો હતો, અને યુવાન થયો 25 વર્ષનો અને મરી ગયો. પેલા તો જતા રહ્યા ગોમના, પણ ધીરો ભગત નદીમાં ઊભો ઊભો ભગવાનને ઠપકો આવ્યો થોડો. કેવો કે ત્યાં લીધો એનો વાંધો નહીં, પણ થોડીક મારી રાહ તો જોતો. આ શું તો આવે યાર, જીવ છીએ આપણે. નદીમાં ઊભો રડી ગયો, આંસુ પડી ગયા નદીમાં. સાહેબ એવું કહેવાય છે પાણી સ્તંભી ગયું. તો ધીરા ભગતની વેદના છે. તમે એક કહાની વાપરો ને સાહેબ, છાતી ફાટી જાય. નદીનું પાણી દરેક ઊભું રહી ગયું સહેજ. ધીરા ભગતનું આંસુ પડ્યું, એવું કે છે કવિ અમારો. અને ત્યાંથી ભજન લખ્યું હતું બાપ. સંસાર ધુમાડાનો બાચકો રે, નહીં રહે રંગ પતંગ તંગ તંગ તંગ. રંગ પતંગ નો ઉડી જશે, હારે આવે નહીં કો. રંગ પતંગ નો ઉડી જશે, કઠણ ચોટ છે. કઠણ ચોટ છે, કારણી રે મરણ મોટેરો માન. કઈક રાજા ને કઈક રાજિયા, એ છોડી હાલ્યા ઘર બાર. હે તે હરિનો રસ પીજીએ, આવો પ્રીતે હરિનો રસ પીજીએ.
રાના ને કઈ રાજવી એ થોડી ચાલા ઘરબાર એ થોડી ચાલા સંસાર હે તે હરિનો રસ પીએ કે તમે હરિનો રસ પીએ પછી શું કીધું? મરે નારને તમે સુરવો નથી રોનારો રેના રંગ પતંગનો ઉડી જશે કાલે આપણાએ તે હરિનો રસ પીએ આવો રીતે હરિનો રસ પીએ જન્મ્યા સરોવે મરવાના કોઈ આજે કોઈ કાલ મરનાર ને તમે સુરવો એ નથી જોનારો રહેનાર નથી જોનારો રહેનાર હે તે હરિનો રસ પીએ કે તમે પ્રેમે હરિનો રસ પીએ અંતકાળ જાઉં જીવી ગયો એ સાથે પુણ્ય ને પા હે તે હરિનો રસ પીએ આવો હરિનો રસ પીએ જોરદાર તાલી મારા તમારા સંસાર એટલે કહેવત એકલો સ્વાર્થ એનું નામ સંસાર એકલો સ્વાર્થ બાપ કહે છે બેટો મારો એ માં કહે દીકરો મારો લાલ એ પત્ની કહે છે ધની મારો એ ભાઈ કહે છે બંધવ મારો દીકરો કહે છે બાપ મારો બાર દાડાનો સંગાત પ્રાણિયા ભજી લેને કીર્તાર યાતો સપનું છે સંસાર કોઈ સપનું 70 વર્ષનું કોઈ 60 વર્ષનું કોઈ 40 વર્ષનું કહેવાનો મતલબ મારો મૂળ વાત ઉપર તમે એમાં ગોંડા ના બનશો આ રહેવાનું નથી માટે વટબંધ જીવી લો આનંદ કરી લો આ જોડે આવવાનું છે એકલો આનંદ અને જેટલો માણસ આનંદ કરે એટલે પ્રેમ વધે એટલે ભગવાન એને ઘેર આવે આવું શાસ્ત્રમાં લખ્યું છે કેવું વાલો પ્રેમ ને વશ થયો રાજી રે પ્રેમ એટલે કયો આ કૃષ્ણ ભગવાન 56 જાતના ભોગ વિદુરે બનાયા અરે સોરી કૃષ્ણને કરો દુર્યોધનને ઘેર ના ખાધા તું મારો હગોય નહીં મારો વેવાય નહીં મારો ભાઈબંધ ને હું કઈ રીતે ખાઉં ભગવાન તૈનને ઘેર ખાય છે એક હગો એટલે કયો નરસિંહ મારો હગો છે વિદુર મારો હગો છે મીરો મારી હગી છે બીજો મિત્ર જેને મિત્ર સખા ભક્તિ કહી સુદામાની કૃષ્ણ સુદામા મેં મિત્ર હતા એનું એઠું ખાઉં છું ત્રીજો મારો સ્નેહી એટલે કયો સખા ભાવ
સખાભાવ ભક્તિ છે. આ તૈનને ઘેરું જમું છું, તું તો એકેયમાં નથી. 56 જાતના ભોગ જતા કર્યા. તારે દુર્યોધન બોલ્યો કે મોટે મોટી માર ભાયડો હોય ને તો આખા હસ્તિનાપુરમાં તને કોણ ખવાડે હું જોઉં આજે એમ. તારે કનૈયો ઊભો થઈને બોલ્યો, આય બાપુ ભાયડો, કે તું તારી માનું દૂધ પીધું હોય તો સાંભળી લે, હું તો ખાઉં પણ તારા હસ્તિનાપુરના આખા 32 જાતના ભોગ 56 જાતના ભોગ ખવડાવી ના દો તો મારું નામ કનૈયો નહીં સાહેબ. આ ઠાકરના શબ્દો ભાગવતના. એ દાડો ભગત ભજન લખ્યું હતું, કયું? હરીને ભજતા હજુ કોઈની લાજ જતો નથી જાણી રે. બધા આમંત્રણ લઈ ગયું, કશું મળે ના ઘરમાં. હે એ તો લોબુ રહેવા દો, પણ ઠાકર કૃષ્ણ ભગવાન વિદુર ભગતને ઘેર પહોંચ્યો. ભગત તો ત્યાં હતા વિદુર, અને એને ઘેર ભગવાન પહોંચ્યો કૃષ્ણ. કોઈએ કીધું કે કૃષ્ણ તમારે ઘેર આવે છે. તારે મારા બાપ ભક્તોની દૂટ મૂકી નાવા બેઠી હતી. ભક્તોની હોભરો બેનો બરાબર. ભાવ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, અને કોને સત્સંગી કહેવાય બરાબર હોભરો. ભાવમાં ગોંડો બની જાય એને પ્રેમી કહેવાય. જેને ખબર ના રહે હું શું આલું શું ખવડાવું છું. હા, સબરી જોની જોની એઠો નતો કોરો બોરો, એ ભાવમાં ગોંડી બની હતી. સબરી ભાવમાં ગોંડી બની હતી, એઠો બોરો ખવડાવતેલી. વિદુરની ભક્તોણીએ દોટ મૂકી, ભક્તોણીએ વિદુરનીએ તો શરીર પરથી કપડો પડી ગયો, નાવા બેઠી હતી. હોભરો બરાબર. કપડું ના રહ્યું, બધા બરાબર દીકરીઓ હોભરે. ભગવાન નીચું ગાલીએ કે મારી માં તું પહેલી કપડો પહેર પછી મને પગે લાગ. આ કૃષ્ણ એ ભક્તોની વિદુરની. તારે સાહેબ કલ્પના કરો, દરેક કશું ના બોલ્યું તો 2 કેરો માગી લાયા, કોઈ શેર લોટ નતો ઉધાર આવ્યો. એટલે ભગતને ઓળે નહીં, પહેલેથી લોકો નડતા આવ્યા છે. પહેલેથી જ બને કઈ નહીં બ, ગને કઈ નહીં ગ, તને કઈ નહીં તો. બહારના નહીં, પાછા પોતાના. તમે શાકના મુવાળું, પાછું શાકનું મુવાળું મને સપોઈ જવાનું. આખા શાકનું, આખા પ્યોર શાકનું મુવાળું, બિલકુલ સહેજ જે બીજું લાકડું નહીં, પ્યોર શાક એનું આખું મુવાળું. હા, ભલે હાગડા વેચી થઈ જાય, નોંધો ને એકેય નહીં. પણ તમારી વાત નહીં, પણ અમુક છે ને, અમુક તમારી મને ખબર નહીં સરપંચ સાહેબ, પણ અમુક જગ્યા જમીનોના પૈસા આવ્યા છે બહાર, તે મારા સોરા દેશી પીતા જ નહીં. બોલો, બટાકા ખાય જ કોણ? આજે માસલો, કાલે મુમલા 50% ઉડાડો માંગતો મફતી ધન જ પહેલા ત્યાં. તમારી વાત નહીં, પેલી બાજુ મેં જોયું છું, કારણ કે વડોદરા જિલ્લામાં પ્રોગ્રામ કઈ ના આવડે. અરે એમને જુઓ તમે. એટલે અરે હું તમને વાત કરું, આ બુલેટ ટ્રેનના પૈસા આવ્યા. અમારો સરપંચ કહેલો અનગઢનો, ઓ બાપા અહીંની ગાડીઓ પસંદ ના આવી કે મારા પંજાબ જ્યાં બુલેટ લેવા 3 લાખનું 4 લાખનું બુલેટ. બોલો, કારણ કે રૂપિયા જેટલા આવ્યા છે. મેં કહું આ બુલેટ 1.5 વર્ષ ચાલવાનું છે, પછી પેટ્રોલની ખબર પડશે કે હવે લાવવું કઈથી. તો આરતી પ્રસાદનો ટાઈમ થવાયો છે. થોડીક વાર થોડુંક મારો વિષય, હું બહુ સદંતર ચાલુ છું, રાત દાડો તમારી પાસે ખુલાસો કરું. કાલે દિવસે શિવરાજપુરમાં છું, કાલ રાત્રે ખોખરમાં પાઠ છે, આજે દિવસે ઠેઠ હમીદપુર હતો ઉમરેઠ, ત્યાંથી ડાયરી કંઈ આવું છું. મારા બધી વિષયના પ્રોગ્રામ છે, એટલો સત્સંગ નથી. શ્રદ્ધાંજલિના પ્રોગ્રામ, રાષ્ટ્રીય પ્રોગ્રામ, સમાજના પ્રોગ્રામ, અમારા સંતોના કાર્યક્રમ. તમારા બધાના આશીર્વાદ છે. તમારા બધાના આશીર્વાદ ને મારા હનુમાનજીની કૃપા છે કે સાહેબ રાષ્ટ્રીય સંતનો એવોર્ડ મળ્યો, ધર્મ સંસદ દિલ્હી સુધી પહોંચ્યો, મારા હનુમાનજીની કૃપા છે. તમારા બધાના આશીર્વાદ. એક જિલ્લામાંથી એક સંતની પસંદગી, પંચમહાલ ખાતે મારી પસંદગી, એ કૃપા હનુમાનજીની, તમારા બધાના આશીર્વાદ. પણ સમાજના 2 દુઃખો લઈને જીવું છું રાત દાડો. હું શું કરું તો સમાજ આ માર્ગે વળે, હું શું કરું તો સમાજમાંથી કુરિવાજો જાય, હું શું કરું તો સમાજ આપણો બચે. આ પ્રયાસો મારા હનુમાનજી પર હાથ મૂકું છું, રાત દાડાના છે મારા. એની કૃપા વડે હું પહોંચ્યો છું. બધાના આશીર્વાદ છે તમારા. હજારો યુવાનો તમને ઓગળી કરી બતાડો. આવજો પુણે મેં સાહેબ. અસંખ્ય, હું ઘણો ઓખળ નથી માર્યો. ગુજરાતની બોર્ડર, આહવા, ડોંગ, નસવાડી, કવાંટ, છોટાઉદેપુર, અસંખ્ય લોકો હિન્દુત્વમાંથી ક્રિશ્ચન બની ગયા હતા સાહેબ. હનુમાનજીની કૃપા. એ કાર્યક્રમો શરૂ કર્યા પછી જ્યાં સાયકલ ના જાય એ ડુંગરાઓ ચડી ચડીને લોકોને ફરી હિન્દુ ધર્મમાં જોડ્યા છે. એ મહેનતનું ફળ આજે સાહેબ એટલે સુધી મને પહોંચાડ્યું. સમાજ આપણો પત્રિકાઓ છે, બહારની દુનિયા જુઓ તમે,
કુરિવાજ અંધશ્રદ્ધા આપણો સમાજ ખપ્પા મોડ્યો છે અને લોકો વિધર્મી બનવા મળ્યા. ઇતિહાસને વાંચો. પૃથ્વીરાજ ચૌહાણને ઇતિહાસ વાંચી દો. મહારાણો પ્રતાપ ભાલા ગોગ્યાને ચાઇની જેવું શરીર કરી નાખ્યું હતું, પણ એકાદ વાત બોલે તું કાપી નાખ, ટુકડા કરી નાખ, પણ હિન્દુ ધર્મ નહીં છોડું સાહેબ. એના સંતાનો આપણે એટલે તમે કીધું પેટમાં પડી શિવાજીને બે વાતો સમજાયેલી. શિવાજીને બે વસ્તુ સમૃદ્ધ મળી, બે એટલે ઇતિહાસ આપણો ઊંચો થઈ ગયો. બે કઈ? એક સમૃદ્ધ ગુરુ મળ્યા અને બીજી સમૃદ્ધ માં મળી સાહેબ. એટલે કીધું એના ગુરુએ તારે ચાદર નહીં ખોલવાની શિવા, તારે તલવાર ઝાલવાની, તારે બંદૂક ઝાલવાની, તારે ચાદર કે મહારાજ નહીં બનવાનું. આ ઉપદેશ આલ્યો હતો. આપણા ભગવાન ગોંડા નહીં, એના હાથમાં હથિયારો છે. જોયા ને માતાજીના હાથમાં ગોંડો છે. તમારે પણ બટાકા કાપવાનું શરૂ નહીં સારું છે. ક્ષત્રિય તો હિન્દુ ઘેર તલવાર હોવી જોઈએ, ભાલો હોવો જોઈએ, તીરખોમટું હોવું જોઈએ, કોઈ મારવા નહીં, એની પૂજા થવી જોઈએ. શક્તિ આવશે આપોઆપ, હું ગેરંટી આલું. બોલો પૂજા છે દિલ્હીની ગાદી પર. હજુ સુધી ખીદાજી કોઈ હટાવી શક્યું છે દિલ્હીની ગાદી પરથી? હજુ સુધી તલવાર નહીં હટાવી છે. ચક્ર છે, હજુ પોંડવોનો હથિયારો છે. આજે જાવ તો જોજો. હા, હથિયાર આપણો ઇતિહાસ પોકારે છે, એના સંતાનો છીએ આપણે. આ તો પારીઓ ધારીઓ છે તો તે 12-10 પહોંચી નાખ્યા અને અમુક તારા લહન લઈ ખાઈ ગયા. મેં જોયું છે આ ભજનના કોશી છે ને એ વેચીને મારા લહન લે છે. બોલો પિયાવાળા, આ ભજનના કોશી મેં ચાલ્યા છે. આ નગારો છે ને, નગારોનો મગરો ને એડો મેલતો મેં જોયું છે. આ નગારો તોબાનો નગારો, તમારો બાપ તમને ફેન્યો હાફ કેળે. તમને શરમ ના આવી તમને? ભગવાનના વાજામાં આ ધંધા કર્યા. બાબુ ચક્કર કંપની અમુક જગ્યાએ ભજનો કરે છે, તારા પીતા વગર ભજનો નહીં થતો. હા વિજયભાઈ, થોડાક દાડા પહેલા એક પાઠમાં ગયેલું કે આખો 8 મંડળો, તે 8 બંબુ બોલ્યા ઓહળા, કોઈ વળ્યા તે નરકું છૂટું માર્યું, કઈ જણ નગારું માર્યું. કે હું બંધ ને આવી પોલીસની ગાડી. મને કે શું કરો તમે? મેં કીધું સાહેબ हमको कुछ पता नहीं, क्यों हम देखता नहीं है, हम अंधा है. કે સાહેબ મેં કહું પ્રોગ્રામ કરું સાહેબ, આંખો બંધ કરી દે. એવું મેં કહું, હું સટકી ગયો. મેં કહું આપણે શું કરે, હરક તો ભારો માથે લેવાનો. પેલો પોલીસ વાળો તો જ કરે બાપુ. એવું મેં કહું સાહેબ हम देखता कुछ नहीं है, क्या हुआ हमको कुछ पता नहीं. आगे लकड़ी पीछे लकड़ी, देख તમાચા લકડી કા. આવો ભજનો કરો છો તમે? મેં જોયું છે 12મા 13મામાં લોકો દારૂ પીપીને જાય છે, એમને મરી જાય તો પીને જાય છે. શરમ કરો, શરમ. તમારા મોઢામાં કોટો ના વાગ્યો? મરણ એટલે શમશાન યાત્રા છે મારા બાપ. દારૂ પીધા પછી ને પડી કે વિમલ ના ખવાય શમશાનમાં. શરમ કરો, શરમ. એને બદલે છોરો બાપ મરી જાય ને છોરો દારૂ પીએ છે. હારો મરી જાય વહુ દારૂ પીએ. શરમ કરો, શરમ. વિહોન થઈને પીપીને જાવ છો. મેં જોયું